હાલ નહીં મૂકી દો. ઝઘડા આ તો આવીને આવી જ રહી. મારા દિયાનું શું થતું હશે? તમારા દિયાનું કોઈ ના થાય. ઓ આગો મેલી દો. અમાર કોમ સાબી જો અમાર વાડવા બાડવા જા જા તમાર જેવું આવ્યું. ઓ આ કામ કર ખેતરનું. આવીને આવી રહી. આ બધા બોલતા રહ્યો. ઓડાય છે બધું. ઓડા તું હોય તો ખાકર અને નકર જા તારું કામ કર. તારાથી જે થાય. હા હા કરી લાઈશું તો. બધું કરી લાઈશું. તું જા અને નેકર નેકર. મારું બેટું ના કિયા ભાભીના હીરોણી જેઠાણીને કચ્ચો પડ્યો ત્યારે આ વાવાઝોડું મોની ઝડપે હોય આવ નક્કી આ લોચા વાળો જ વાત છે. લોચા વાળો જ કિસ્સો હોવો તો જોઈએ આવ્યું મારું વાવાઝોડું. હું કહેતા હતા? હા વાવાઝોડું દેખાવશો હું? વાવાઝોડું કેનું હવે? વાવાઝોડું નહીં કીધું પેલા વાત તો મે બધું આપણું સમાન ખબર છે. તમે પણ વાવાઝોડું કીધું. તું કોઈ રાખતા ઠોકની રહી તો તમે પણ વાવાઝોડું કીધું. શાંતિ રાખ. હું તને વાવાઝોડું નહીં કીધું. મેં તને એમ કીધું તને સમાચાર મળ્યા કે નહીં? બધા મળે હને સમાચાર. બે દાડા ચેડી વાવાઝોડું આપવાનું. હું એવું તમે મને જ કીધું વાવાઝોડું. મને તમે પહેલા જ કીધું. મને ખબર ના પડે. આ તો ઘણી વાર પણ હું થયું કે કોઈ નહીં. તમારા ભાભીને સમજાવો કે આપણી હાથમાં ખાટલો મેલ દીધો તો ભાગલા પડી જા તો આપણી હાથમાં ખાટલો મેલાશે. કોઈ ખબર નહીં પડતી. આટલું દઈ કીધું કે ખાટલો ખસાઈ ગયો. એમાં આટલું બધું આટલો લાંબો જીબડો કરીને મને બોલવા આવી હતી. આ તમારા દેરોણી જેઠોણીના કજિયામાં તમે અમારા બે ભાઈઓનું ખાટું મોડું કરાવશો. હવે હું ખાટો મોડો કરવા માંડી. બધું દોષ મારા ઉપર નાખી દેવાનું. ભાભી છે કોઈ નહીં કહેવાનું. મને બોલ બોલ કરવાનું હોય. અલ્યા બાપા મારો શોધી નહીં રાખવાની. વાપડ નહીં વાપડું. હું ભાઈને કહે સાચું હું મોટા ભાઈને કહે ઠપકોલ જીમ ને કઈ દેજો ને કે હારું મેળ નહીં આવો હો. હારું પણ હું એમને કહે ઠપકોલ છે. ભાભી કહી દે કે ભાભીને સમજાઈ દેજો અને ઠપકોલીને કેજો દાબીન અને જરૂર પડે બે વળબો સોના મેલજો. ભાભી તમારી ભાભી જઈને કોકા બે ઓળમાં તો ઠપકા મારા ચોબડાની જીભ સે લપસી પડે. એવી છે ને લપસી પડે છે. હવે કશો હું તો બૈરાને બોલજો. હું કહી દે ભાઈ મેળ નહીં આવે હારું. સાચું કહું છું. સારું છે ને હવે આટલું બધું ન હોય ગોડી એ બી જેવું કરે ને ડાઈ રહી જા. આપણે જઈને વાત કરી લઈએ પછી વાત કહી દેજો. તમારા ભાઈને કહી દેજો. જેને કેવું એને કહી દેજો. હારું એડો તો આમાં મોડું થાય છે. આ મારી બેટી હોય મને ગોઠતી નહીં. આ વને હું શું જઈને કહું લે હેડ હવે હાલો હેડો થાય. હેડ હવે હું સમજાઈ દઉં હારું હેડો. હેડ જે હેડો.
મારું નુકસાન કરાયું, બધું દૂધ ઢોળી નાખ્યું. આ દૂધ હતું પાણી હતું. પાણી દેખાય છે તને? મને તો પાણી દેખાય આ ભાળ ભાળ આ બટન જેવી આંખો છે ભાળ તું. હા મારી બટન જેવી આંખો ને તમારી તો બટાકા જેવી છો હોતા. તોય તને દેખાતું નથી. મને તો બધું દેખાય છે, તમને નહીં દેખાતું. હોતા નો સમજી જતા રહો તા. આ શું જતા રહે એટલે કહેવા શું માંગે છે તું? જતી રહું છું. એટલે તે મારું ધોળ્યું. એટલે તે મારું ધોળ્યું. આ બધું દૂધ ધોળે છે ને મજાક કરે છે ને. આ મારી મને જોવા કાઢ્યું તે. તને ખબર નહીં પડતી બાપની જોડે લડ કરે તારા સિવાય કોઈ વાત નહીં તારી જોડે. તારા બાપની દુશ્મનો એમ મંડી છે. નાના મોટાની ફોન સક નહીં શેરજે. મને બોલો છો તે? ખબર પડતી નહીં. હું એકલી જ બોલું છું. તમે તું આ શું કરે છે હવાનું? લે હેડોમ ઘેર ઓ મારો લાપો જા ઘર ભેગી થા હેડોમ. તબ મંડીઓ આવે છે કહું હું અપર્ણા. મારું દૂધ ઢોળી નાખ્યું. હવાનો ખાટલો મૂક્યો તો લડે છે. તારું બાપી હવે તમે મેલો તમે ચોઈના જેવા થવ છો. તમે શુકો મીના જેવા થવ છો એ તો મારી અલે એ તો કપાતર મારા લમણે લખોણી છે. એને સમજાઈ દેજો. તમે ચોઈના જેવા થવ છો એ તો હું સમજાઈ દે. હા ભૈયા તો જાઉં શું કરવું આ વૈરા આ જો મારું બધું દૂધ ઢોળી કરી જો તમારા લાયો એક તમે ને કા હવાની મારી જોડે વાહે પડી છે. આ મારું બધું દૂધ ઢોળાઈ નાખ્યું. જૂને આવી લાગે નાનકાની બૈરા જો ઝઘડો ના કરતો હોય મને એની જ ચિંતા થાય છે. હા લાલ મારી મીઠુડી. તમને આટલા વર્ષે મારા ઉપર હવે ભૂંડા લાગો છો ભૂંડા. લે એમાં શું ભૂંડા લાગવાની વાત છે? તું મારી બાયડી તને પ્રેમ ના કરું તો કોને કરું? હવે દૂર હટો. હારા નથી લાગતા. દેવુને સમજાવો. શું એને થયું? આટલી મોટી જીભ છે. હવારની લડે છે મારા જોડેથી. તમારા બેના વચ્ચે અમારા ભાઈઓ માં ને તમે તરાડ પાડી દેશો ને તો અમે બે ભાઈઓ જશું ક્યાં? હવે તમારે ને તમારે જ કંઈક કરવું પડશે. નકર હું મારા પિયર ચાલી. લે તમારા બેના વચ્ચેમાં તો અમારા હું લેવા મારા કરો છો અને પિયર જવાની વાત કરે છે કેમ તું? હું તો જવાની જ છું. નકર તમે તમારા ભાઈને સમજાવી દો કે એની જીબડી શાંત રાખે. હા તું શાંતિ રાખ હું એને સમજાવી દઈશ. તમે બે જણ છે ને એટલા ઝઘડા ના કરશો નકર અમારો મરો થઈ જશે. તમે કહો નકર હું જવાની. એક તો મારા નાનકાનું આટલા વર્ષે એનું મેળ પડ્યું અને એ રિસાઈન જતી રહી એનું પિયરે તો બિચારો એ જશે ક્યાં? મેં ત્યારે જ કહ્યું તું મારી બેનને લાવો. તમને ઉપાડો હતો. ઓલી જ જોવે રૂપાળી જોઈ અને લઈ આવ્યા. એની જીભ તો જો આટલી મોટી. ધોળું તો ગધાડું હોય. શું જોઈને એને લાયા? હવે ભોગવો. થોડો તો એના સંસ્કાર જોવાતા. આ મને ઝપાઝપીમાં કેવું માર્યું. જો મને કેવું વાગ્યું. ઘરે હાલો હવે. હાલો. આજે નાનકાને ને મળીને ને આજે તો કઈ એનો નિર્ણય લાવવો પડે. આના બૈરાના ત્રાસથી ને અટાડ્યા છે. નાનકો આવતો જ હતો. આવો નાનકા આવો. બેસ કેવું ભાઈ પાણી પાણી પાય. તમારે જેવું રહ્યું અમારે તો બધું આવી ગયું હવે. વાળે હું એ વાળે
પણ આ બૈરાના કજીએ કંટાળે. અને ભાઈ મને તો બૈરું એટલું કજિયાળ મળ્યું હોય ને કે આખું ગાળું કજિયા સિવાય વાત નહીં. એના માટે તો તને ભૂખો થવાનું કીધું. ત્યાં ભાઈ હું ખૂબ કંટાળ્યો. આવું બૈરું લાગુ ને ઓના કરતા હું તો કહું વઢાને એવું ખૂબ સારું. બહુ કંટાળ્યો. હું તો તારા માટે તારું સારું કર્યું અને તારા માટે સારું બૈરું હતું. તો આ સંસ્કારી બૈરું હશે અને રૂપાળું છે એટલે સંસ્કારી હશે. આ તો રૂપાળી કરતા ને કાળી ભેંસ લઈને આવ્યો ને તને તો બી સારું રહ્યું. આ અમિતાન લોભોણા કે મોઢું મળ્યું પણ દોડું મળ્યું. અને આ દોડું મળ્યું એમાં પોળવાઈ ગયા, પતી ગયું. મને શું ખબર હતી કે આવી પુત્ર જેવી આવશે વળગતી ને વળગતી. અને આખો દાડો ખેતીમાં કોમ કરવાનું, કોમ કરીને ઘરે જઈએ અને તારું ભાભી મને તારા બૈરા વિશે એટલું બળ રાતે ઊંઘ બી નથી આવતી મને. એ તો લ્યા ભાઈ જો દરેકના ઘરની મોટા ભાઈ તમારે એ તકલીફ અને મારે એ તકલીફ. હું એ ઘેર જઉં એટલે મારું બૈરું એ વાડી છોડીને એક જ વાત કે ભાભી એવું આમ કર્યું, આ જો આમ હતું ને ફલાણું આમ હતું ને ઓમો નમો કંટાળ્યો હું ભાઈ. અને હવે હે ને હું સાચું કહું ઘોઘરે આવી ગયું. ઓનો કોઈક રસ્તો કરવો પડશે આપણે. તારા કરતા તો હું વધારે જોયું. તારું ભાભી છે ને એટલું સમજ્યું છે ને એટલું સારું છે, પણ તારું બરું એટલું ઝઘડાડું છે ને એના કારણે. અને હા, મને એક વાત યાદ આવી. અરે ભાભી મને ને એક આઈડિયા આપી. અહીંયા કાનમાં વાત કરી. સમજ્યો? બરોબર આ કરાય. એટલે આપણું સીધી ને રસ્તે ચડાવી દઈએ. હા ના બરોબર. હવે જોઈએ આ એ કરી જોઈએ. બીજું જો હવે કંટાળે એમ કરતા જો કદાચ એની સુધરી જતી હોય હે તો એ હું મારો માળો લઈને પડ્યો રહું અને તું એ મોટા ભાઈ માળો લઈને પડ્યો રહે ને તે એ કજિયાના મૂળ ગઈ નહીં અને બે ઘર સુધી શાંતિથી રહીએ. આ આજુબાજુના પાડોશીઓએ હવે તું રાડો કરવાનો છે. બધા એમ કે સમજાવો તો પેલી હું સમજાવવા છું ને મારી દીકરી મને જ વળગ કરે. મમ્મી એટલું બોલે અને ભાઈ મરાય નહીં એવો બરોબર. મારીએ અને આ થોડોક દાવા બાવા મેલો તો કને જઈને કે સાચી વાત કરી. અને આ એ તો છોડ, હું તને એ જ કહેતો હતો આવવાના બે જણ બાજ કરશે ને તો આપણે આ જમીનો બધું વેચી અને બીજે ક્યાં જવું પડશે ને આ બૈરાના કારણે મરો થઈ જશે ને તો આજુબાજુ વાળા કહેશે કે બૈરાના કારણે ભાઈઓ લડીને મરી ગયા. હું વાત એ પડી છે એટલા માટે તો કહું કોનો રસ્તો આ તમે કીધો ને આ આઈડિયા બરોબર. તારું ભાભીનું કેવું માન્યું આપણે અને આપણે આ રસ્તો કાઢી નાખીએ. બરાબર? 100% કરીએ. હા, અને તું હે ને કાલે એને લઈને આવજે. હું તારી ભાભીને લઈને આવીશ. એક કામ કરીએ પણ ભાઈ લઈને કોઈ નહીં આવવા. આપણે ઓયથી બે ભાઈ ભેગા જાઓ બરોબર અને જઈને સીધા તમે હેડો વાગણામાં બરોબર. તમે ભાભીને બૂમ મારો ને હું દેવું ને બૂમ મારું અને બેન બાર ભેગા કરીને વાત કરીને બધી વાર્તા પૂરી કરી નાખી બરોબર. ચમકા કાલ ને પરમદાળ ઓમને ઓમ દાડા ખેંચાય છે નહીં બરોબર. એટલે ફોન કરો આપણે કોઈની હંગાત ઘેર જઈએ, ઘેર સૌટામથી બૂમ પાડીએ વગણેથી. તમે ભાભીને બૂમ પાડો અને હું દેવું બૂમ પાડું અને આ કીધું એની વાત કરી દઈએ બરોબર. તો હેડો આજ કેટલો કરી જ નાખવાનો. આજ નહીં આપણે રહેશે. બરાબર? હા હાલો નાનકા આજે કેટલો બેસો. કરી જ દેવાનો હો. એ સમજો અહીંયા હું છે ઓ ભાઈ આ કપડા રૂસમાર કો આ કપડા મેલ પડતા હો હળકતા હો ભાઈ. હું છે આ જો તમારા કજિયાના કારણે આજ ગોમમાં અમારી આબરૂ જાય છે બે ભાઈઓની. તો મેં હું અને આજુબાજુના પાડોશીઓ રોજ વાતો કરે છે ખબરનો દાડો પડે અને બે કૂતરાના જેમ બાંધતા ને બાંધતા. મંજુ, આ તમારા બેના ઝઘડાના કારણે ગામમાં અમારે કેટલું સાંભળવું પડે છે અને ગામમાં નીકળાય એવું નથી. હું લડું છું? ના, અમે લડીએ. બે ભાઈઓ લડવા આવ્યા છીએ અમે નહીં. મારો વાંક હતો? આખા ગામમાં તમારા ચર્ચા થઈ ગયા અને અમને મરવાનો વારો આવ્યો. નાનકા આ બે આ નહીં સમજો ભાઈ. હું પોલીસ સ્ટેશનમાં તમારા બેના નામ લખીને આવ્યો છું. હું ને ભાઈ બે જણા કુવામાં પડતું મેલીએ તમે તમારા શોખ શાંતિથી આ બધું ભોગવો અને જેલે ભોગવો.
અરે ગમે એમ જી, આ તમ શું તાર કરો છો? બાજે જજો ને આ બધું ભોગવજો અમે હવે બરોબર ઝઘડા નહીં કરીએ. તમે ને હું ભાઈ સમજો. એ ભાઈ આ નહીં સમજી બે એમાંથી કે સમજાવો. આ બેના નોમ હું લખીને પોલીસ સ્ટેશનમાં આવીને આવ્યો છું તો આ ઝઘડાનું સમાધાન કરીને પૂરું કરો બરોબર નકર હું અને ભાઈ બે જણા કુવામાં કૂદી જઈશું પછી તમતાર તમે જ્યારે ભોગવજો ને આ ભોગવજો જવું આવ્યું તમે હે ને ભાઈ આ શું કરો છો? હે આ શું કરો છો? અલ્યા ભાભી રોકી લો ને કે આપણે જેલ જવું પડશે. અલા, રોકો. અલ્યા ઉભા થાઓ. આવું ના કરો. રાજુ કરો અમે હવે પણ તમે ઝઘડો નહીં વગનો કરીએ. અલ્યા પણ હવે બધું પડતું મેલો અને હવે સમાધાન કરો. પણ હવે દેવું અને તમે એટલી આબરૂ લીધી છે ને દેવું અમારી કે ગોમમાં અમારે નેકળવું કાઠું પડી ગયું હાલ ગોમમાં નેકળીએ ને અમે અમને એમ થાય કે હેલ્મેટ પહેરીને નેકળ્યા હોત તો સારું હતું અરે જો આ બધું તારા કારણે આ ઘરોમાં ભયનો મરો થઈ ગયો મારો. મારા કારણે ભાભી તો જેવું કોઈ બોલતા જ નહીં. પણ તારે સમજવું પડે તું નેની છે અને નેની હોય તો નેનપણમાં થોડું લેટગોની ભાવના રાખવી પડે થોડું જતું કરવાની ભાવના રાખવી પડે તારે તો મોટા ભાઈ તો કેવું કહેશે હું એટલે તું એક કામ કર તું તારી જીદ ઉપર રહે આ લોકોને હરિયા બનાવીએ. આ ભાઈ રમવા દો હોય અરે દેવું, તું સમજો. તમારા કજિયાનું અંત લાવવાનું છે કે નહીં હોય હવે અમે ઝઘડા નહીં કરીએ જે પહેલા થઈ ગયું એ થઈ ગયું પણ હવે નહીં ઝઘડે હવે બે તું ના ઝઘડી એવી શું સાબી હતી અરે માર બાપા નામ ખાવ સાચે તાર બહેના હમ બાઈ ના ખાવ પણ બાપા ના ખાવ હું એને સમજાવીશ અને હું તો નહીં લડું. હવે તમે બે જણ લડતા ને બે જણો બેનના જેમ રહો તમે. હે સાચું? તમે લોકો ઝઘડો નહીં કરો. નહીં કરે. ખા તારા બાપની શોગન ખા તું ઝઘડો નહીં કરે ભાભી હા, મારા બાપના હમ બસ. નહીં બાજી આવા નહીં બાજે જો અમે વધારે કજ્જા કરીને ઘરમાં લક્ષ્મી ધનનો તો પ્રોબ્લેમ આટલું સમજે છે તો આટલી બધી સમજણ પડતી હતી વાગડે તો આટલા થઈ ઝઘડા ગયું. થાય? વાત સાચી છે પણ હવે સમજણું છે એટલે હવે બધું સારું થઈ જશે હવે અમે બે બુનોની જેમ રહીશું આ તું લ્યો તાલ હવે જોઈએ આ બે બોલો રહેશે. લ્યો મળો ગળે હાલ સવારમાં કજ્યો કર્યો તો ને ગળે મળો હાલ ના હાલ. મળો તો. નકર આપણે મરવા હેડો આપણે નહીં ઝઘડીએ. લો, હાલો હવે. ઓ આ તેડી લ્યો હેડો ભાભી ચા મેલો તાણી હવે અને આ તેડી જો કજ્યો કરે ને બે જણાએ તો અહીંયા ભાઈ તમે ભાભીના નવરા કરી નાખો હવે તો આ મજા બે જણ રહ્યા ને આ પાવડે દે ને બંનેના હેડો, ચા મેલ હેડ, બે ઢોકળા હાલ, ઉતાર.